શું શક્તિ અને સત્તા તમને અમર બનાવી શકે છે? મહિષાસુરની આ ભૂલમાંથી આપણે ઘણું શીખવાનું છે. મહિષાસુરને વરદાન હતું કે તેને કોઈ પુરુષ ન મારી શકે, એટલે તેણે સ્ત્રીને અબળા માની લીધી. આ તેની સૌથી મોટી ભૂલ હતી. દેવી ભાગવતમાં આપણે સમજીએ કે શક્તિને કોઈ લિંગ હોતું નથી. તામ્ર જ્યારે દેવી પાસે જાય છે ત્યારે તે માત્ર તેમનું બાહ્ય સૌંદર્ય જુએ છે, પણ અંદર રહેલા બ્રહ્માંડના તેજને જોઈ શકતો નથી. આપણે પણ ઘણીવાર લોકોને તેમના બાહ્ય દેખાવ કે સ્થિતિ પરથી આંકીએ છીએ. પણ યાદ રાખજો, જે શક્તિ આ સૃષ્ટિનું સર્જન કરે છે એ જ શક્તિ જરૂર પડે ત્યારે સંહાર પણ કરી શકે છે. મહિષાસુરનો અંધકાર એટલો મોટો હતો કે તેને લાગ્યું કે તે ભગવાનને પણ ખરીદી શકે છે અથવા ડરાવી શકે છે. આજના જમાનામાં આપણી પાસે પણ થોડીક સત્તા આવે છે ત્યારે આપણે કુદરતના આ નિયમોને ભૂલી જઈએ છીએ. આ જ મર્મને યાદ રાખવાનું છે કે આપણે વિનમ્ર હંમેશા રહીએ.